આજે આપણે યુનિટ 6માં રીડ 3 ડેટિંગ ટેકનોલોજી એના વિશે આપણે જોઈશું. ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણની ટેકનોલોજી. જ્યારે ગુનાશોધકો આપણે અલગ અલગ ફોટો કોમ્પોસાઇટ્સ, ડીએનએ બધી જે ટેકનિક વાપરે છે એ સિવાય એક આ ડેટિંગ ટેકનોલોજી પણ યુઝ થાય છે. સમય નિર્ધારણની આ ટેકનોલોજી છે, બરાબર. તો આપણે એના વિશે જોઈએ. Dating objects and artifacts is an interesting area of investigation. ડેટિંગ ઓબ્જેક્ટ એટલે સમય નિર્ધારણ કરવું, બરાબર. ઓબ્જેક્ટ કોઈ વસ્તુ હોય એનું, અને આર્ટિફેક્ટ એટલે કે વસ્તુ કે એની હસ્તકારીગરી, હાથ કારીગરીની બનાવટ, આ બે છે, બરાબર. એનું સર્જનનું જે સમય નિર્ધારણ કરવું એ ઇન્વેસ્ટિગેશન, ગુનાશોધકનું એક રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ એરિયા છે, બરાબર. રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. અને તેમની આસપાસ શું બન્યું અને ક્યારે બન્યું એ સમજવા ગુનાશોધકો છે એ વસ્તુઓના સમય નિર્ધારણની એને જરૂર પડે છે. It also helps to understand at what time in history a particular object was used. અને બીજું શું ઉપયોગ થાય છે આનું, કે જે તે વસ્તુ છે, બરાબર, એ ઇતિહાસમાં એટલે કે ભૂતકાળમાં કયા સમયે વપરાણી હતી તે સમજવા પણ આ જે ડેટિંગ ટેકનોલોજી છે એનો ઉપયોગ થાય છે, મદદરૂપ થાય છે. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures or crime investigations, etc. કોના દ્વારા આનો ઉપયોગ થાય છે ડેટિંગ ટેકનોલોજીનો, તો કે તજજ્ઞો, ઐતિહાસિક સંસ્કૃતિઓ, ખડકો, પ્રાચીન રીત રિવાજો કે ગુનાશોધકો વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. આ પ્રકારની તપાસ તેઓ કરતા હોય છે. જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. Several techniques are used to establish the age of various ancient natural objects and artifacts. હવે કેટલીક છે ટેકનોલોજી, બરાબર, એ શેના માટે ઉપયોગ થાય? તો વિવિધ પ્રાચીન જે કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરીની વસ્તુઓનો સમય નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. Various methods are based on the radioactivity. અને વેરિયસ એટલે વિવિધ પદ્ધતિઓ છે એ કિરણોત્સર્ગ, રેડિયો એક્ટિવિટી પર આધારિત હોય છે, કિરણોત્સર્ગ પર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. અને એમાંની એક જે પદ્ધતિ છે એ કઈ છે કે કોઈ પણ વસ્તુ હોય એમાં રહેલા કાર્બનનું પ્રમાણ છે એના પરથી પણ આપણે સમય નિર્ધાર કરી શકીએ છીએ. Radiocarbon or carbon 14 is a form of the element carbon. હવે રેડિયોકાર્બન કે કાર્બન 14 નંબરનો જે કાર્બન છે એ કાર્બન તત્વનું જ એક સ્વરૂપ છે. ઇટ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. અને કેવું છે એ અનસ્ટેબલ મીન્સ અસ્થિર છે અને ઓછા પ્રમાણમાં રેડિયો એક્ટિવ છે, બરાબર, કિરણોત્સર્ગી ઓછા પ્રમાણમાં છે. The stable form are carbon 12 and carbon 13. હવે સ્ટેબલ સ્થિર સ્વરૂપો ક્યાં છે કાર્બનના? તો કે કાર્બનના સ્થિર સ્વરૂપો કાર્બન 12 અને કાર્બન 13 છે. કાર્બન 14 constantly takes form and then changes in the upper atmosphere. કાર્બન 14 છે એ સતત છે સ્વરૂપગત થાય છે અને ઉપલા વાતાવરણમાં જાય ત્યારે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. એ કેવી રીતે આપણે જોઈએ કે કોઈ નેક્સ્ટ પેરેગ્રાફમાં કે પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. હવે જો એવું બને છે કે વનસ્પતિ અને પ્રાણીઓ છે, બરાબર, એ એના થ્રુ આઉટ લાઈફ ટાઈમ એટલે કે એના સમગ્ર જીવનકાળ દરમિયાન છે એ કાર્બન 14 છે એ શ્વાસમાં લે છે એ લોકો, બરાબર. કાર્બન 14 છે એ લે છે, શ્વાસમાં નહીં, સોરી, પણ એમને લે છે જસ્ટ. વેન ધે ડાય ધે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન ઇન ધેર કાર્બન 14 then start to decrease at a rate determined by the law of radioactive
ડીકે. જો કેવું થાય છે કે જ્યારે મૃત બને, બરાબર, કોઈ વનસ્પતિ કે પ્રાણી, ત્યારે તે કાર્બનની જે ફેરબદલી જે થતી હોય છે એ બંધ થઈ જાય છે, બંધ કરી દે છે, અને તેમાં રહેલો જે કાર્બન હોય છે 14 કાર્બન, બરાબર, એ કિરણોત્સર્ગી એ સમયના નિયમ અનુસાર તે દરથી ઘટવા માંડે છે. જે એનું જે પ્રમાણ લેતું હોય એમાંથી એનું ઘટવાનું શરૂ થઈ જાય છે, જેવું મૃત્યુ પામે છે એવી રીતે. એટલે ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. અને આ છે પદ્ધતિ, બરાબર, એ કેના ઉપર કેવી રીતે તૈયાર કરવામાં આવી છે કે શેષ કિરણોત્સર્ગ પ્રક્રિયા જે વધેલું હોય, બરાબર, શેષ એ કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન માટે તૈયાર કરવામાં આવી છે. એટલે કે કોઈ વ્યક્તિ મૃત પામે અને એના શરીરમાં કેટલો કાર્બન 14 વધ્યો છે અને હજી ઘટવાનું ચાલુ થઈ જાય મૃત્યુ પામેલ, એના ઉપરથી આઈડિયા આવે કે આ વ્યક્તિ ક્યારે મૃત્યુ પામ્યું હશે, અથવા વૃક્ષ અથવા કોઈ પ્રાણી કે ક્યારે મૃત્યુ પામ્યું હશે. આમ બાય નોઈંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન સેમ્પલ ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. જો આવ્યું કે કોઈ પણ સજીવ છે, બરાબર, તે ક્યારે મૃત્યુ પામ્યું તેની ઉંમર તેના નમૂનામાં રહેલા કાર્બન 14માં જે શેષ રહ્યું હોય તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે એ વ્યક્તિ અથવા એ સજીવ ક્યારે મૃત્યુ પામ્યું હતું. અધર મેથડ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. હવે બીજું એક ડેટિંગ ટેકનોલોજીમાં જે, બરાબર, કે બીજી એક ટેકનોલોજી છે સમય નિર્ધારણની, એ છે પુરાતત્વ ચુંબકીય પદ્ધતિ જે ઉપયોગમાં લેવાય છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. અને આ છે એ પદ્ધતિ છે એ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના પરિવર્તન ઉપર આધાર રાખે છે. પછી એક છે ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. હવે ટ્રી રિંગ, બરાબર, કે વૃક્ષના થડના જે વલયો હોય છે એ પણ સમય નિર્ધારણની એક ઉપયોગી ટેકનોલોજી છે. Each year changes occur within a tree by factors like rainfall etc. રેનફોલ એટલે વરસાદ વગેરે જેવા પરિબળો છે, બરાબર, એને લીધે વૃક્ષમાં દર વર્ષે ફેરફાર થતા હોય છે. These changes can be seen in a form of ring patterns within the tree trunks. અને આ ફેરફારો છે એ વૃક્ષના થડમાં રહેલા વલયોની ભાત હોય છે, જે પેટર્ન હોય છે, બરાબર, એમાં આપણે સમજી શકીએ છીએ, આપણે એને જોઈ શકીએ છીએ. ધીઝ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. અને આ ટેકનિક છે, બરાબર, કે આપણે જે વલયો આપણે એના ભાત પડેલી હોય જોઈ શકીએ છીએ. અને આ ટેકનિકમાં શું છે કે આ પદ્ધતિમાં કે થડમાં જે વલયો છે, બરાબર, એના ઉપરથી સમય નિર્ધારણ કે કરી શકીએ છીએ આપણે, અને એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેને ફિંગરપ્રિન્ટ, આપણા હાથના ને જે ફિંગરપ્રિન્ટ્સ હોય છે એવી રીતના વૃક્ષોના ફિંગરપ્રિન્ટ કેમ તો કે એના જે થડમાં રહેલા એના વલયો એના ફિંગરપ્રિન્ટ સમાન હોય છે કે જેનાથી આપણે એ શોધી શકીએ છીએ વૃક્ષનું એના તત્વ વિશે. અસ્તુ.